Hello students, how are you all? I hope you all are fine, right? Standard first અને આજના ઇંગ્લિશના લેક્ચરમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. તો સ્ટુડન્ટ્સ, તમને બધાને વેલકમ. તો આજે આપણે શું કરવાનું છે ખબર છે તમને? તો આજે આપણે કંઈક નવું કરવાનું છે. જુઓ તો તમને તમારી સ્ક્રીન ઉપર દેખાય છે કે આજે આપણે શું કરવાનું છે. આજે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની છે. શું કરવાનું છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની છે. તો તમે બધા સૌથી પહેલાં તો એકદમ ફ્રેશ થઈ જાઓ, મજામાં થઈ જાઓ, બુક અને પેન્સિલ લઈ લ્યો. પછી આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. બરાબર? ચલો, બધા સ્ટુડન્ટ્સ છે એ બુક અને પેન્સિલ લઈ લેશે. હું 2-3 સેકન્ડનું વેઇટ કરું છું. બધા બુક અને પેન્સિલ છે એ લઈ લેશે. પછી આપણે આપણા લેક્ચરની શરૂઆત કરશું. મને લાગે છે કે મારા બધા સ્ટુડન્ટ્સે બુક અને પેન્સિલ લઈ લીધી છે. બરાબર? ચલો, જેને ન લીધી હોય હજુ સુધી હું કાઉન્ટ કરું છું, બધા લઈ લેશે. બરાબર? 1, 2, 3. હવે મને લાગે છે કે બધાએ લઈ લીધી છે બુક. તો વેરી ગુડ સ્ટુડન્ટ્સ. હવે એકદમ પહેલાં તો ફ્રેશ થઈ જાઓ. પછી આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. ફ્રેશ લાગે છે બધા. હા, અને જો તમને સ્ક્રીન ઉપર સરસ મજાની ચોકલેટ, કેડબરી, બિસ્કિટ્સ દેખાય છે ને? મન થઈ ગયું ને ખાવાનું? હા, તો આજે આપણે છે ને બહુ સરસ રીતે ભણવાનું છે. ચલો, હવે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે એ કરવાની છે. તો બધા રેડી છો સ્ટુડન્ટ્સ? ચલો, તમારે મારી સાથે લખવાનું પણ છે. તો સૌથી પહેલાં તમારા જે પેજ છે એની ઉપર લખો સબ્જેક્ટ ઇંગ્લિશ. જો આવી રીતે મિસ બતાવે છે તમને. જો સબ્જેક્ટ ઇંગ્લિશ. બરાબર? પછી તમારે લખવાનું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ટોપિકમાં લખવાનું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. લખાઈ ગયું? ફરી એકવાર રિપીટ કરું છું, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ચલો, હવે નેક્સ્ટ. હવે આપણે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે એ શરૂ કરીએ છીએ. તો સ્ટુડન્ટ્સ, તમારે શું કરવાનું છે? તમારે સૌથી પહેલાં સમજવાનું છે. બરાબર? અને પછી મિસ કે ત્યારે લખવાનું છે. બરાબર ને સ્ટુડન્ટ્સ? ચલો, હવે તમારા બધાનું ધ્યાન છે તમારી સ્ક્રીન ઉપર હોવું જોઈએ. જુઓ, તમને અહીંયા પિક્ચર આપ્યું છે ડોગનું, અને સ્પેલિંગ છે એ તમારે પૂરો કરવાનો છે. બરાબર ને? એટલે કે જે બ્લેન્ક છે એમાં ફિલ કરવાનું છે. જુઓ, તમને ડી આપેલો છે અને જી આપેલો છે. હવે વચ્ચે કયું આવશે લેટર એ તમારે આ 3 લેટરમાંથી ડિસાઈડ કરવાનું છે. બરાબર? DAG આવશે, DEG આવશે કે DOG આવશે? શું આવશે સ્ટુડન્ટ? વિચારો તો. આપણે ડોગનો સ્પેલિંગ પૂરો કરવાનો છે. બરાબર? તો ડોગના સ્પેલિંગમાં DAG આવશે. આવશે DAG? નહીં. તો DEG આવશે? નહીં. તો DOG આવશે? જો તો શું આવશે? કરેક્ટ, DOG, ડોગ. શું આવશે? DOG, ડોગ. બરાબર ને? બની ગયો ને સરસ મજાનો સ્પેલિંગ? આપણે જે એક બ્લેન્ક હતી એ ફિલ કરી નાખી. એટલે આપણો સ્પેલિંગ થઈ ગયો DOG, ડોગ. બરાબર?
શું સ્પેલિંગ થઈ ગયો આપણો? DOG, ડોગ. વેરી ગુડ સ્ટુડન્ટ્સ. હવે તમારે શું કરવાનું છે? તમારે તમારી બુકમાં 3 ટાઈમ લખવાની છે. એક બ્લેન્ક 3 ટાઈમ અને બોલવાનું છે મારી સાથે 5 ટાઈમ. બરાબર? તો સૌથી પહેલા આપણે લખી નાખશું અને પછી આપણે 5 ટાઈમ બોલશું. બરાબર સ્ટુડન્ટ્સ? ચલો લખો તમારી બુકમાં. તમારે કેવી રીતે લખવાનું છે હું બતાવું છું અહીંયા. જો આવી રીતે પહેલા ડી, પછી બ્લેન્ક કરવાની છે અને પછી જી કરવાનું છે. સૌથી પહેલી વાર લખો ને તમે ત્યારે આવી રીતે લખવાનું છે. ડી પછી બ્લેન્ક કરવાની છે અને જી પછી તમારે ઓ લખવાનો છે. બરાબર? DOG, ડોગ. DOG, ડોગ. ફરી એકવાર બોલું છું. 3 ટાઈમ લખવાનું છે ને. DOG, ડોગ. DOG, ડોગ. ચલો સ્ટુડન્ટ્સ 3 ટાઈમ્સ લખાઈ ગયું. હવે આપણે 5 ટાઈમ્સ બોલવાનું છે. બરાબર? એટલે તમને એકદમ લર્ન થઈ જાય કે ડોગના સ્પેલિંગમાં DOG, ડોગ આવશે. બરાબર? A, E અને O આ જે 3 લેટર આપણને ઓપ્શનમાં આપ્યા હતા એમાંથી આપણો કરેક્ટ ઓપ્શન છે O. બરાબર? ચલો DOG, ડોગ. DOG, dog. DOG, dog. DOG, dog. DOG, dog. વેરી ગુડ સ્ટુડન્ટ્સ. ચલો આપણો એક સ્પેલિંગ છે એ રેડી. બરાબર? એક બ્લેન્ક આપણે કરી નાખી. 3 ટાઈમ લખી પણ નાખ્યું અને 5 ટાઈમ આપણે બોલ્યા પણ. હવે આપણે નેક્સ્ટ જોશું શું છે? જે પછી બ્લેન્ક છે અને પછી ટી છે. બરાબર ને? તો હવે આ શું છે તમને ખબર છે? જેટ. જેટ છે. જે વિમાન છે ને યુઝ થાય છે. બરાબર? યુદ્ધમાં વપરાતું જે વિમાન હોય ને જેટ એ છે. તો આપણે એનું સ્પેલિંગ છે એ કમ્પ્લીટ કરવાનો છે. બરાબર? એની જે બ્લેન્ક છે એ આપણે ફિલ કરવાની છે. બરાબર સ્ટુડન્ટ્સ? તો શું આવશે? JUT આવશે. આવશે? વિચારો. JUT, JIT કે JET? શું આવશે? વિચારો સ્ટુડન્ટ્સ. આને કહેવાય જેટ. બરાબર? તો જે વચ્ચે બ્લેન્ક છે એમાં શું આવશે? E આવશે, U આવશે કે I? શું આવશે? વિચારો વિચારો. U ના આવે. બરાબર ને? I પણ નો આવે. તો શું આવે જુઓ તો. કરેક્ટ E આવશે. જેટ. શું આવશે? E આવશે. જેટ આવશે. JET, જેટ. શું થશે? JET, જેટ. હવે લખો સ્ટુડન્ટ્સ. આપણે 3 વાર બુકમાં લખવાનું છે ને. ચલો કેવી રીતે લખશો? આવી રીતે. જે પછી બ્લેન્ક અને પછી ટી. બરાબર? જે પછી બ્લેન્ક પછી ટી અને પછી લખવાનું છે E. JET, જેટ. JET, જેટ. JET, જેટ. JET, જેટ. બરાબર? લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? હવે તમારે બધાએ મારી સાથે બોલવાનું છે. બરાબર ને? ચલો આપણે 5 ટાઈમ બોલવાનું છે. હો.
JET જેટ, JET જેટ, JET જેટ, JET જેટ, JET જેટ. બરાબર સ્ટુડન્ટ્સ? જો સૌથી પહેલા આપણે શું કર્યું? DOG ડોગ વાળી FP કરી, પછી તો કે JET જેટ. હવે નેક્સ્ટ જો તો શું છે? વેન. શું છે? વેન. બરાબર ને? હવે આપણને નીચે 3 લેટર આપ્યા છે, U, A અને O. તો હવે આ ત્રણેયમાંથી શું આવશે એ આપણે અહીંયા લખવાનું છે. બરાબર? જો તો V, પછી શું આવશે? A આવશે, O આવશે કે U આવશે? VON, VUN કે VAN? શું આવશે? વિચારો વિચારો સ્ટુડન્ટ, શું આવશે? જો U તો ના આવે, O પણ ના આવે, તો શું આવશે? A. વેરી ગુડ. VAN વેન. શું આવશે? VAN વેન. બરાબર? ચલો હવે તમારે તમારી બુકમાં લખવાનું છે, પણ કેવી રીતે? V પછી ડેશ અને N. VN એટલે કે વચ્ચે બ્લેન્ક રાખવાની છે, અને પછી લખવાનું છે VAN વેન, VAN વેન, VAN વેન. બરાબર? હજી એક વાર હું રિપીટ કરું છું, જે સ્ટુડન્ટ્સને બાકી હોય તે લખી નાખશે VAN વેન. ચલો, મને લાગે છે કે હવે તમારા બધાને લખાઈ ગયું હશે. તો હવે મારી સાથે બોલશો ને બધા 5 ટાઈમ? મજા આવે છે ને સ્ટુડન્ટ્સ તમને લોકોને? હા, સરસ સરસ ચિત્ર જોવાની અને સરસ મજાની FB એટલે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાની મજા આવે છે ને? ચલો હવે મારી સાથે બોલવાનું છે તમારે VAN વેન, VAN વેન, VAN વેન, VAN વેન, VAN વેન, VAN વેન. વેરી ગુડ સ્ટુડન્ટ્સ. આપણે 3 FP કરી નાખી. બરાબર? સૌથી પહેલા આપણે કઈ FP કરી હતી? DOG ડોગ. પછી શું કર્યું હતું? JET જેટ. હવે કઈ કરી? VAN વેન. હવે આપણે નેક્સ્ટ જોઈએ. શું છે જુઓ તો? W બ્લેન્ક N. W પછી બ્લેન્ક છે અને પછી N છે, તો નીચે આપણને 3 લેટર આપ્યા છે, O, E અને I. તો જુઓ તો સ્ટુડન્ટ્સ શું આવશે? O આવશે? નહીં. તો શું આવશે? જુઓ તો સ્ટુડન્ટ્સ, E આવશે, I આવશે, શું આવશે? વિચારો વિચારો. જો O પણ નહીં આવે અને E પણ નહીં આવે તો શું આવશે? યસ, I. WIN વિન. શું આવશે? WIN વિન. હવે સ્ટુડન્ટ્સ જુઓ,
તમને તમારી સ્ક્રીન ઉપર જે ફોટો છે ને એ ફોટામાં એક છોકરો જે છે એને ટ્રોફી મળે છે, એટલે કે એ જીતી જાય છે. એટલે અહીંયા આપણે જીતવું એને શું કહેવાય? વિન. શું કહેશું આપણે એને? વિન. બરાબર. એટલે તો પછી આપણે વિનનો સ્પેલિંગ પણ શીખવાનો છે, એટલે આપણે વિનનો સ્પેલિંગ પણ શીખી ગયા. WIN વિન. બરાબર. વિન એટલે જીતવું. ચલો હવે તમારે તમારી બુકમાં લખવાનું છે, પણ તમને બધાને ખ્યાલ છે કે કેવી રીતે લખવાનું છે. W પછી બ્લેન્ક અને પછી N. બરાબર. W પછી બ્લેન્ક કરવાની છે તમારે અને પછી શું કરવાનું છે? N. પછી તમારે આવી રીતે I લખવાનું છે. WIN વિન. WIN વિન. WIN વિન. હું હજી એકવાર રિપીટ કરું છું. સ્ટુડન્ટ્સ જેને 3 વાર લખવાનું બાકી હોય એ લખી નાખશે. WIN વિન. થઈ ગયું? ચલો હવે તમારે બધાએ મારી સાથે 5 ટાઈમ છે એ બોલવાનું છે. WIN વિન. WIN વિન. WIN વિન. WIN વિન. WIN. વેરી ગુડ સ્ટુડન્ટ્સ, તમે 5 ટાઈમ્સ બોલી પણ લીધું અને 3 ટાઈમ્સ લખી પણ લીધું. બરાબર ને? તો આપણી કેટલી FB થઈ? 4 FB થઈ ને. સૌથી પહેલી કઈ હતી? DOG ડોગ. પછી JET જેટ. પછી વેન VAN અને પછી વિન VIN. વેરી ગુડ. ચલો હવે આપણે જોઈએ કે આપણી નેક્સ્ટ FB કઈ છે. F-N. જુઓ અને હવે તમને ચિત્ર પણ દેખાય છે. આ શેનું ચિત્ર છે સ્ટુડન્ટ્સ? પંખો એટલે કે ફેન. ફેનનું ચિત્ર છે ને. તો હવે આપણે અહીંયા જે FB છે જે એ ફિલ કરવાની છે. બરાબર. શું કરવાનું છે? તો કે આપણે FB છે એ ફિલ કરવાની છે. F પછી ડેશ અને પછી N. તો શું આવશે સ્ટુડન્ટ્સ? A E કે O? શું આવશે? A આવશે, E આવશે કે O આવશે? શું આવશે સ્ટુડન્ટ્સ? જો તો તમને પિક્ચર આપેલું છે અને બ્લેન્ક છે, તો શું આવશે? A E કે O? FEN આવશે? નહીં. FON આવશે? નહીં. તો શું આવશે? જુઓ તો. યસ, કરેક્ટ. FAN ફેન. શું આવશે? FAN ફેન. બરાબર ને સ્ટુડન્ટ્સ? શું આવશે? FAN ફેન. સમજાઈ ગયું બધાને? શું આવશે? FAN ફેન. હવે તમારે લખવાનું છે. તમને બધાને ખબર છે સ્ટુડન્ટ્સ કે તમારે કેવી રીતે લખવાનું છે? F પછી બ્લેન્ક અને પછી N. F પછી બ્લેન્ક અને પછી N. અને હવે લખો બ્લેન્કમાં આન્સર FAN ફેન. FAN ફેન. FAN ફેન. ઓકે, લખાઈ ગયું સ્ટુડન્ટ્સ? હું હજી એકવાર રિપીટ કરું છું અને તમે તમારી સ્ક્રીન ઉપર પણ જોજો. બરાબર. FAN ફેન.
F A N ફેન. ચલો હવે મારી સાથે બોલવાનું છે તમારે બધાએ. 3 વાર લખી નાખ્યું ને સ્ટુડન્ટ્સ? હવે 5 ટાઈમ બોલવાનું છે. F A N ફેન. F A N ફેન. F A N ફેન. F A N ફેન. બરાબર ને સ્ટુડન્ટ્સ? હવે તમે બધા વ્યવસ્થિત રીતે બોલ્યા. હવે આપણે શું કરશું? નેક્સ્ટ FB જોશું ને? હા, કઈ છે જુઓ તો. કે પછી ડેશ અને પછી ટી. કે ડેશ ટી. તો વિચારો સ્ટુડન્ટ્સ, અહીંયા શું આવશે? KET આવશે કિટ, કે KIT કિટ, કે KUT શું આવશે? આ શું છે ખબર છે? કિટ છે. પણ આ શેની કિટ છે? ડોક્ટર કિટ છે. તમને કેમ ખબર પડી? અહીંયા પ્લસ છે એટલે ને. આ શેની કિટ છે? ડોક્ટર કિટ છે. એટલે કે એમાં બધા સાધનો છે. બરાબર ને? તો હવે આપણે શું લખશું? KET લખશું, KIT લખશું કે KUT લખશું? શું લખશું? KET, KIT કે KUT? શું આવશે? જો KIT આવશે, KET આવશે. વિચારો વિચારો. કરેક્ટ, KIT આવશે. શું આવશે? KIT કિટ. બરાબર? KIT કિટ. હવે તમારે તમારી બુકમાં 3 ટાઈમ લખવાનું છે. પણ કેવી રીતે? સૌથી પહેલા કે, પછી ડેશ અને ટી. કે ડેશ ટી. કે ડેશ ટી. તો તમારે શું લખવાનું છે? KIT કિટ. KIT કિટ. KIT કિટ. ફરી એકવાર રિપીટ કરું છું સ્ટુડન્ટ્સ. KIT કિટ. મને લાગે છે કે હવે મારા બધા સ્ટુડન્ટ્સને લખાઈ ગયું હશે. તો હવે તમારે બધાએ મારી સાથે બોલવાનું છે. KIT કિટ. બોલો બધા. KIT કિટ. KIT કિટ. KIT કિટ. KIT કિટ. વેરી ગુડ. સમજાઈ ગયું સ્ટુડન્ટ્સ તમને લોકોને? હા, મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સને છે એ સમજાઈ ગયું છે. બરાબર? તો હવે આપણે નેક્સ્ટ FB જોઈએ. શું છે જુઓ તો. B પછી બ્લેન્ક અને N અને આ ચિત્ર પણ છે. શેનું ચિત્ર છે ખબર છે? બન. બનનું ચિત્ર છે. તો હવે આપણે એનો સ્પેલિંગ કરવાનો છે. તો BON આવશે, BEN આવશે, BUN આવશે. શું આવશે? BON બન નહીં. BEN બન નહીં. તો શું આવશે? જો O પણ નહીં આવે અને E પણ નહીં આવે તો શું આવશે? U. વેરી ગુડ. શું આવશે? U આવશે. BUN બન. શું આવશે? BUN બન. બરાબર ને?
તો હવે તમારે તમારી બુકમાં લખવાનું છે સ્ટુડન્ટ્સ. ચલો કેવી રીતે લખવાનું છે? બી પછી ડેશ અને પછી એન. બી ડેશ એન. પછી લખવાનું છે BUN બન. BUN 3 ટાઈમ્સ લખો છો ને સ્ટુડન્ટ્સ? હા મિસ એટલે જ વારંવાર બોલે છે 3 ટાઈમ, કે મેં તમને પહેલાં જ કીધું હતું કે સ્ટુડન્ટ્સ તમારે 3 ટાઈમ લખવાનું છે અને 5 ટાઈમ છે એ બોલવાનું છે. બરાબર? સમજાઈ ગયું ને? તો હવે 3 ટાઈમ લખો. BUN બન. BUN બન. BUN બન. બરાબર? હવે તમારે બધાએ મારી સાથે બોલવાનું છે, પરંતુ જે સ્ટુડન્ટ્સને બાકી છે એને હું 2 સેકન્ડનો ટાઈમ આપું છું. બાકી હોય એ સ્ક્રીન ઉપર જોઈને લખી નાખશે. મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સ છે એને લખાઈ ગયું છે. તો હવે આપણે 5 ટાઈમ બોલશું. BUN બન. BUN બન. BUN બન. BUN બન. BUN બન. થઈ ગયું સ્ટુડન્ટ્સ? મને લાગે છે કે બધાને હવે લખાઈ પણ ગયું છે અને બોલાઈ પણ ગયું છે. તો હવે આપણે આજે કેટલી FP કરીને એ આપણે રિવાઇઝ કરી જઈએ. બરાબર સ્ટુડન્ટ્સ? ચલો રેડી છો બધા? મને લાગે છે કે બધા સ્ટુડન્ટ્સ છે એ એકદમ રેડી છે. ચલો સૌથી પહેલા આપણે શું કર્યું? પહેલા કઈ? DOG ડોગ. શું આવશે? DOG ડોગ. પછી કઈ FP કરી? J-T. તો હવે તો તમને ખબર છે શું આવે? શું આવશે સ્ટુડન્ટ્સ? E. J-E-T જેટ. શું આવશે? J-E-T જેટ. હવે જુઓ તો V-N શું આવશે? V-A-N વેન. પછી કઈ કરી હતી FP આપણે? W-N. તો અહીંયા શું આવે છે સ્ટુડન્ટ્સ? તમને બધાને યાદ છે? I-V-I-N વિન. શું આવશે? W-I-N. વેરી ગુડ. બધા મારા સ્ટુડન્ટ્સ જાગે છે હો. વી નથી W છે ને? હા, હું ક્યારની છે ને એમ કહું છું કે હું ટેસ્ટ લઉં કે બધા જાગે છે કે સૂઈ ગયા છે. તો જાગે છે બધા. W-I-N વિન. હવે જુઓ તો F-N. તો શું આવશે? F-A-N ફેન. શું આવશે? બરાબર? હવે જુઓ તો સ્ટુડન્ટ્સ અહીંયા શું આવશે? K-T. શું આવશે? K-I-T કિટ. શું આવશે? K-I-T કિટ. અને અહીંયા જુઓ તો B-N. તો શું આવશે? B-U-N બન. બરાબર? ચલો સ્ટુડન્ટ્સ હવે હોમવર્ક ટાઈમ. તો તમારું હોમવર્ક શું છે ખબર છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ. કઈ ફિલ ઇન ધ બ્લેન્ક્સ જુઓ તો સૌથી પહેલા આપણે રિવાઇઝ કરી જઈએ. હા, B-U-N બન. બોલો મારી સાથે એકવાર. પછી તમારે હોમવર્કમાં તો લખવાની જ છે, પણ અત્યારે મારી સાથે બોલી લેશો તો તમને ઇઝી રહેશે. બરાબર? B-U-N બન. K-I-T કિટ. બોલો છો ને સ્ટુડન્ટ્સ? F-A-N ફેન. હવે W-I-N વિન.
W-I-N, win. V-A-N, van. V-A-N, van. J-E-T, jet. J-E-T, jet. હવે જો આ 3 છે ને એ તમારી માટે નવી બ્લેન્ક છે, બરાબર. F-O-X, fox. F-O-X, fox. D-O-G, dog. D-O-G, dog. M-U-G, mug. જો સ્ટુડન્ટ્સ આજે આપણે 1 2 3 4 5 6 7 એટલે કે 1 2 3 4 5 6 ને 7 આજે આપણે 7 બ્લેન્ક કરી, બરાબર ને. અને આ 2 છે એ એક્સ્ટ્રા છે એક્ઝામ્પલ માટે, બરાબર. આજે આપણે જે 7 બ્લેન્ક કરી આ બધાનું આપણે રિવિઝન પણ કર્યું. હવે તમારું હોમવર્ક એ જ છે કે તમારે આ ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે એ ફરીથી લખવાની છે, બરાબર સ્ટુડન્ટ્સ. સમજાઈ ગયું ને બધાને? તો તમને બધાને થેન્ક યુ સો મચ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું, બરાબર. તો નેક્સ્ટ લેક્ચર સુધી બધાને ખુદા હાફિઝ. બાય બાય. ટેક કેર. સ્ટે હોમ. Stay safe. Bye bye.